નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ. એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ માફી માંગી. કનુભાઈ દેસાઈએ કોળી સમાજની માફી માંગી છે. મારા નિવેદનનો વિડીયો અધૂરો બતાવ્યો છે. હું હંમેશા કોળી સમાજની સાથે સંકળાયેલો છું. સામાજિક અને રાજકીય સાથે પણ સંકળાયેલો છું. મને સમાજની અનેક પ્રવૃત્તિઓમાં સહકાર આપ્યો છે. મારા તારીખ 14/4ની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો, જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં. છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું. 14 તારીખની ક્લિપ પડી રહી છે અને એ મિટિંગમાં હું પણ હાજર હતો. ત્યાં એવું કોઈ જાતનું કંઈ અમને ખબર નહીં હતી કે સાહેબ બહુ કંઈ બોલ્યા, કારણ કે અમારે આ કહેવત જૂની અને જાણીતી કહેવત છે અમારી, એ ઘણા ચૂંટણી ત્યાં આવું બોલ્યા કરે ને એના લીધે અમારા સમાજમાં કે કોઈ સામેના કોઈ જોડે સમાજ કોઈ જાતની તકલીફ અમને નથી. આ તો અમે ક્લિપ જોઈ તેમાં આવી રીતે કંઈ ખોટું લઈ પડ્યા એ અમને ખબર પડી. વિશેષમાં કનુભાઈ અમારા સમાજમાં ઘણા જ પ્રચલિત છે. અમારા ગામડે ગામડે અમારા સમાજના ઘરે ઘરે કોઈ સારો પ્રસંગ હોય કે કોઈ નબળો પ્રસંગ હોય એ કાયમ હાજરીઓ આપે છે. એટલે અહીંયાના અમારા સમાજ કે વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજને આનાથી કોઈ તકલીફ નથી અને કોઈ લાગણી દુભાઈ નથી. મને એવું લાગે છે કે આમાં આખી ક્લિપ બતાવી જ નથી. ટૂંકમાં જે કંઈ રોટલો શેકવા માટે કંઈ કરવું હોય એ બતાવેલું છે, બાકી નથી વિશેષ કંઈ